સમય સંખ્યા √2 નું સંખ્યા રેખા પર નિરૂપણ જોઈ ગયા. આજે આપણે √3, √5, √7 અને √17 નું નિરૂપણ કેવી રીતે કરી શકાય એની વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો √3 નું કરવા માટે √2 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરવું પડશે. તો એના માટે આપણે 0 ને સંગત O બિંદુ લઈશું. ત્યાર પછી કોઈ એક એકમ નક્કી કરી દઈશું, જેમ કે 2 સેન્ટીમીટર બરાબર 1 એકમ. તો એક એકમ લઈ લઈએ આપણે, એને નામ આપી દઈએ A બિંદુ. આ બિંદુ A છે જે એક એકમ સૂચવે છે. એક એકમ બરાબર અનુકૂળ તમે પ્રમાણમાં લઈ શકો. હવે A બિંદુ આગળ લંબ થાય તેવો એક એકમ લંબાઈનો રેખાખંડ દોરીશું, જેને નામ AP તરીકે આપીશું અને OP ને આપણે જોડી દઈશું. આ વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેસનમાં કરેલું છે. આ બિંદુ A છે, અહીં કાટખૂણો છે. હવે આ એક એકમ છે, આ પણ એક એકમ છે. પાયથાગોરસ થી આપણે √2 કેવી રીતે શોધાય એની વાત કરેલી. તો પાયથાગોરસના પ્રમેય મુજબ OP સ્ક્વેર કર્ણનો વર્ગ એટલે કે OP સ્ક્વેર બરાબર OA સ્ક્વેર વત્તા AP સ્ક્વેર. OA સ્ક્વેર વત્તા AP સ્ક્વેર. OA અને AP બંને એક એકમ લીધેલા છે. 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1 ને 1 2, વર્ગ કાઢવો હોય તો આ બાજુ વર્ગમૂળ લેવું પડે. તો આ √2 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરવા માટે આપણે O ને કેન્દ્ર તરીકે લઈ OP જેટલી ત્રિજ્યા વડે સંખ્યા રેખા પર ચાપ મારીશું. આ જે બિંદુ આપણને મળ્યું એને આપણે B નામ આપી દઈએ. આ જે છે એ સંખ્યા રેખા પર √2 નું નિરૂપણ કરશે. આ ગયા લેસનમાં આપણે જોઈ ગયા છે. હવે આપણે √3 નું સંખ્યા રેખા પર નિરૂપણ જોઈએ. √3 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરવા માટે વિદ્યાર્થી મિત્રો √2 નું આપણે કરવું પડશે. √2 નું થઈ ગયું છે આપણી પાસે. હવે √3 નું કરવા માટે B બિંદુમાંથી એક એકમ એટલે કે આપણો એક એકમ જે લીધેલો છે એટલો લંબ રેખાખંડ દોરીશું. B બિંદુમાંથી એક એકમનો લંબ રેખાખંડ દોરીશું. આ લંબ રેખાખંડને BQ નામ આપીશું અને હવે એને OQ સાથે જોડી દઈશું. તો એના સ્ટેપ યાદ રાખો. B બિંદુમાંથી એકમ લંબાઈનો એટલે કે એક એકમ લંબાઈનો લંબ રેખાખંડ BQ દોર્યો. ચાલો પછી શેને જોડે આપણે OQ દોર્યું. OQ ને આપણે જોડી દઈએ છીએ. હવે પાયથાગોરસનો ઉપયોગ કરીશું. પાયથાગોરસના પ્રમેય મુજબ OQ સ્ક્વેર બરાબર OB સ્ક્વેર વત્તા BQ સ્ક્વેર. હવે OB કેટલા છે તો √2.
2 નો વર્ગ BQ 1 છે. કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ અને એનો વર્ગ એટલે મૂળ સંખ્યા પોતે, તો √2 નો વર્ગ 2, 1 નો વર્ગ 1, એટલે અહીં આપણને 3 મળશે, તો OQ √3 થશે. તો અહીં OQ આપણને √3 મળ્યું. હવે આ √3 નું નિરૂપણ જો કરવું હોય સંખ્યા રેખા પર, તો O ને કેન્દ્ર તરીકે લઈ OQ જેટલી ત્રિજ્યા વડે સંખ્યા રેખા પર ચાપ મારી દઈશું. આ બિંદુને C નામ આપીશું. આ બિંદુ √3 નું નિરૂપણ કરે છે. તો અહીં આ √3 નું નિરૂપણ આપણને આ રીતે મળશે. તો એના પછીનું સ્ટેપ આપણું થશે, OQ નું માપ આપણે શોધી દીધું, તો O ને કેન્દ્ર તરીકે લઈ OQ જેટલી ત્રિજ્યા વડે ચાપ મારતા અથવા ચાપ દોરતા સંખ્યા રેખા પર C બિંદુ √3 નું નિરૂપણ કરે છે. તો √3 નું નિરૂપણ તમે બરાબર સમજી જશો. હવે પછીનો આપણો મુદ્દો છે √5 નું નિરૂપણ. વિદ્યાર્થી મિત્રો, √5 નું કરવા માટે ક્રમશઃ તમે આ જ રીતે C બિંદુ આગળ 1 એકમ લંબાઈનો રેખાખંડ દોરી એને આપણે નામ R આપીશું. તો OR જોડી અને OR પાયથાગોરસથી શોધશો તો √4 મળશે. હવે √4 તો સમય સંખ્યા છે, પરંતુ √5 શોધવા માટે વચ્ચે √4 નું નિરૂપણ તો કરવું પડશે. એના પછી વળી પાછો 1 એકમ લંબાઈનું રેખાખંડ દોરશો તો આપણને √5 મળશે. પરંતુ ટૂંકી રીતે √5 નું નિરૂપણ હું તમને સમજાવું છું કે √5 નું નિરૂપણ કેવી રીતે કરી શકાય. તો હવે પછીનો આપણો મુદ્દો છે √5 નું સંખ્યા રેખા પર નિરૂપણ. √5 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરવા માટે સૌથી પહેલા એક સંખ્યા રેખા દોરી દઈશું. સંખ્યા રેખાને L નામ આપીશું. એક O બિંદુ પસંદ કરીશું જે 0 ને સંગત હશે. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, √5 નું નિરૂપણ કરવા માટે એક એકમની જગ્યાએ આપણે 2 એકમ લેવાના. તમને તરત ખ્યાલ આવશે કે 2 નો વર્ગ 4 અને ઉપર લંબ રેખાખંડ 1 હશે એટલે 4 ને 1 5 થઈ જશે. તો √5 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરવા માટે કેટલા એકમ લઈશું? 2 એકમ. હવે 1 એકમ બરાબર, ચાલો અહીંયા આપણે A બિંદુ લઈ લઈએ છીએ જે 1 એકમ સૂચવે છે, બીજું બિંદુ B લઈ લઈએ છીએ જે 2 એકમ સૂચવે છે. આપણે શરૂઆત આ B બિંદુથી કરવાની, એટલે સ્વાભાવિક છે કે OB કેટલા થઈ જશે? 2. તો B બિંદુ આગળ 2 એકમ લઈ અને B બિંદુમાંથી આપણે 1 એકમ લંબાઈનો લંબ રેખાખંડ દોરવાનો. આ કેટલા એકમનો દોરવાનો? તો 1 એકમ. તમે 1 એકમ બરાબર 2 સેન્ટીમીટર કે 3 સેન્ટીમીટર લીધા છે. આને નામ આપી દઈશું P બિંદુ. ચાલો P ને આપણે જોડી દઈએ. આટલું કામ થઈ જશે. હવે પાયથાગોરસથી આપણે શોધવાનો પ્રયત્ન કરીશું OP. તો OP સ્ક્વેર બરાબર OB સ્ક્વેર વત્તા BP સ્ક્વેર. OB કેટલા થશે? તો 2. 2 નો વર્ગ. BP કેટલા? તો 1. તો 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1 એટલે 5. તો સ્વાભાવિક છે કે OP બરાબર √5.
આ √5 આપણને મળશે. હવે √5 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરવા માટે આપણે O ને કેન્દ્ર તરીકે લઈ અને OP જેટલી ત્રિજ્યા વડે સંખ્યા રેખા પર ચાપ મારીશું. તો આ બિંદુ જે મળશે એ બિંદુ √5 નું નિરૂપણ કરે છે. તો તમે √5 નું સંખ્યા રેખા પર નિરૂપણ આવી ટૂંકી રીતે પણ કરી શકો અથવા √2 નું કરવાનું, √3 નું કરવાનું, વચ્ચે સમય સંખ્યા √4 નું કરવાનું અને પછી √5 નું કરવાનું એમ પણ કરી શકો. પરંતુ વિદ્યાર્થી મિત્રો √5 નું કરવા માટે આ રીત ખૂબ જ ટૂંકી અને સરળ થશે. તમારે સંખ્યા રેખા પર 1 એકમની જગ્યાએ સીધા 2 એકમ લેવાના અને એ બિંદુને B નામ આપી B બિંદુ આગળ લંબ રેખાખંડ 1 એકમનો દોરવાનો, પછી OP ને જોડી દેવાનો અને પાયથાગોરસથી આપણે શોધીશું તો √5 મળશે. તો √5 નું નિરૂપણ તમે પ્રેક્ટિસ કરીને બરાબર મહાવયનો કરી શકશો. હવે √7 નું કરવું છે. તો વિદ્યાર્થી મિત્રો √7 નું કરવું હોય સંખ્યા રેખા પર નિરૂપણ તો અહીં તમે જુઓ કે અહીં આપણને √5 મળે છે. √5, √6 અને √7 મળી જશે. તો √7 નું કરવા માટે પહેલા √5 નું આપણે કરવું પડશે. ચાલો હું આ બાજુ ઇરેજ કરી અને √7 નું પણ બતાવી દઉં છું, √6 નું પણ બતાવી દઉં છું. અહીં આપણને √6 પણ મળી જશે અને પછી √17 લઈશું. તો હું આને ઇરેજ કરી દઉં છું. તમે આની ગણતરી બરાબર શીખી જજો અને પ્રેક્ટિસ વારંવાર કરજો. તો આ પ્રકારના દાખલા તમને 2 ગુણમાં પૂછાવાની ઘણી શક્યતાવાળા કહેવાય. હવે આપણે લઈશું √7 નું, જેમાં √6 નું પણ આવી જશે. √7 નું સંખ્યા રેખા પર નિરૂપણ. √7 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરવા માટે ચાલો એક સંખ્યા રેખા લઈએ. સંખ્યા રેખાને L નામ આપી દઈએ. સંખ્યા રેખા પર O બિંદુને સંગત 0, પછી તમે 2 સેન્ટીમીટર કે 3 સેન્ટીમીટર બરાબર 1 એકમ લીધા હશે. આ 1 એકમ લઈએ, આ B બિંદુ લઈશું, 2 એકમ થશે. આપણે પહેલું કામ √7 નું કરવા માટે √5 નું કરવાનું છે. તો √5 નું હમણાં મેં બતાવ્યું છે એ પ્રમાણે અહીં B બિંદુ આગળથી લંબ રેખાખંડ આપણે કેટલાનું દોરવાનું છે? 1 એકમ લંબાઈનો. પેલો 2 એકમ લીધા છે અને આપણે જોડી દઈશું. તો આ જે OP મળશે એ આપણને √5 મળશે અને પછી √5 નું નિરૂપણ આપણે સંખ્યા રેખા પર કરી દઈશું. હું OP જેટલી ત્રિજ્યા લઈ ઓને કેન્દ્ર તરીકે લઈ અને સંખ્યા રેખા પર ચાપ મારીશ. આને C નામ આપીશ. તો એ C બિંદુ એ સંખ્યા રેખા પર √5 નું નિરૂપણ કરશે. આટલું કામ આગળ આપણે જોઈ લઈએ છીએ. હવે √7 નું કરવા માટે √6 તો વચ્ચે આવશે જ. તો C બિંદુ આગળ 1 એકમ લંબાઈનો પાછો લંબ રેખાખંડ દોરી દઈશું. આને Q નામ આપીશું. OQ ને જોડી દઈશું. હવે OQ ની ગણતરી કરી દઈએ આપણે પાયથાગોરસથી. તો OQ² બરાબર OC² વત્તા CQ². હવે OC કેટલા છે? તો √5. √5 નો વર્ગ. CQ કેટલા છે? તો 1. √5 નો વર્ગ 5, 1 નો વર્ગ 1, 5 ને 6. તો OQ આપણને મળશે √6. એટલે √6 નું નિરૂપણ સંખ્યા રેખા પર કરવા શું કરીશું? તો ને કેન્દ્ર તરીકે લઈ OQ જેટલી ત્રિજ્યા વડે સંખ્યા રેખા પર ચાપ મારીશું. આ D બિંદુ એ √6 નું નિરૂપણ કરે છે. હું સંખ્યા રેખાને થોડીક લંબાવી દઉં છું.
હવે રૂટ સ્થાપન કરવા માટે આ જ રીતે ડી બિંદુ આગળ આપણે 1 એકમ લંબાઈનો રેખાખંડ દોરીશું, એને નામ R આપીશું, OR ને જોડી દઈશું અને પાયથાગોરસ થી OR શોધવાનો પ્રયત્ન કરીશું. તો અહીં હું પાયથાગોરસ થી OR ની ગણતરી કરી દઉં છું. તો OR સ્ક્વેર બરાબર OD સ્ક્વેર વત્તા DR સ્ક્વેર. ચાલો OD કેટલા થશે? √6. તો √6 નો વર્ગ. DR કેટલા લીધેલા છે? 1 એકમ. તો 1 નો વર્ગ. √6 નો વર્ગ 6, 1 નો વર્ગ 1, 6 ને 1 7. તો અહીં આપણને OR મળશે √7. આ √7 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરવા માટે O ને કેન્દ્ર તરીકે લઈ OR જેટલી ત્રિજ્યા વડે સંખ્યા રેખા પર ચાપ મારીશું. આ બિંદુને E નામ આપીશું. તો E બિંદુ એ √7 નું નિરૂપણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે √2 શીખી ગયા, √3 શીખી ગયા, √5, √6, √7 શીખી ગયા. હવે આપણે √17 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરીશું. તો એ પણ આપણે ટૂંકી રીતે તમને હું બતાવી દઈશ કે √17 નું સંખ્યા રેખા પર નિરૂપણ કેવી રીતે કરાય. તો આપણો મુદ્દો છે √17 સંખ્યા રેખા પર નિરૂપણ. વિદ્યાર્થી મિત્રો, આપણે રુટ પાછું કરવા માટે સંખ્યા રેખા પર 1 એકમની જગ્યાએ કેટલા એકમ લીધેલા? 2 એકમ. શા માટે? 2 નો વર્ગ 4 અને ઉપર 1 એકમ એટલે 4 ને 1 5 થઈ જાય. હવે √17 નું કરવા માટે તમે જોઈ લો, 2 પછી 2 નો વર્ગ 4 છે, 3 3 નો વર્ગ 9 છે, 4 4 નો વર્ગ 16 અને ઉપર 1 એકમ લો તો 16 ને 1 17 થઈ જશે. તો સંખ્યા રેખા પર આપણે 1 એકમની જગ્યાએ કેટલા એકમ લઈ લઈશું? 4 એકમ. તો સૌથી પહેલું આપણે સંખ્યા રેખા પર 4 એકમ વાળું બિંદુ લઈશું. તો અહીં સૌથી પહેલા સંખ્યા રેખા દોરી દઉં. સંખ્યા રેખાને યાર નામ આપી દઉં. 0 ને સંકેત O બિંદુ લઈ લઉં. એક બિંદુ એ 1 એકમ દર્શાવશે, બીજું બિંદુ B એ 2 એકમ દર્શાવશે, ત્રીજું બિંદુ C એ 3 એકમ દર્શાવશે, ચોથું બિંદુ D એ 4 એકમ દર્શાવશે. તો આપણે 4 એકમ પસંદ કરીશું એટલા માટે કે 4 નો વર્ગ 16 થશે અને ઉપર 1 એકમ લઈશું એટલે 16 ને 17 નું નિરૂપણ સીધે સીધું થઈ જશે. તો આટલું કર્યા બાદ D બિંદુ આગળ આપણે કેટલા એકમનો લંબ રેખાખંડ દોરીશું? તો 1 એકમનો. જો આપણા 1 એકમ આટલા થાય છે તો હું અહીં આટલા લઈ લઉં છું. આને નામ આપી દઉં છું P બિંદુ અને હવે OP ને જોડી દઉં છું. આટલું કામ કરી દીધું. અહીં કાટખૂણો બનશે. આ D બિંદુ છે. આ કેટલા એકમ લીધા? 1 એકમ. હવે પાયથાગોરસ થી આપણે OP ની ગણતરી કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે તો તમને ખ્યાલ આવી જશે કે OP સ્ક્વેર બરાબર OD સ્ક્વેર વત્તા DP સ્ક્વેર. OD એટલે કેટલા લઈશું? 4 4 નો વર્ગ. DP એટલે કેટલા લઈશું? 1 1 નો વર્ગ. 4 નો વર્ગ 16, 1 નો વર્ગ 1, 16 ને 1 17 બરાબર √17. તો અહીં OP કેટલા મળશે? √17. આ √17 ને સંખ્યા રેખા પર નિરૂપણ કરવા માટે
આપણે O ને કેન્દ્ર તરીકે લઈ અને OP જેટલી ત્રિજ્યા વડે ચાપ મારીશું. તો અહીં O ને કેન્દ્ર તરીકે લઈ OP જેટલી ત્રિજ્યા વડે ચાપ મારીએ તો આ બિંદુ જે આપણને મળશે ઈ બિંદુ એ √17 નું નિરૂપણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને √2 √3 √5 √6 અને √17 નું નિરૂપણ કરવામાં ક્યારેય મુશ્કેલી પડશે નહીં. તો આજના દિવસે આપણે અહીં સુધી આપણો અભ્યાસક્રમ સીમિત રાખીએ. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે સ્પાઇરલ મેથડ તમને સમજાવીશ અને સ્વાધ્યાય 1.2 એના દાખલાની આપણે પ્રેક્ટિસ કરીશું. આજે જ તમે વિજ્ઞાનનો પણ YouTube વિડિયો જોઈ શકશો અને વધુમાં વધુ શેર કરવાનું, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ અચૂક કરજો. તો વસ્તુ જય.